ભાવનગરમાં ઉનાળાની શરૂઆતમાં પાણીની પારાયણ શરૂ થઈ ચૂકી છે। ઉમરાળા તાલુકાના થાપનાથ ગામે પાણીની પારાયણ સર્જાઈ। ગ્રામજનોની મામલતદાર કચેરીએ ઉગ્ર રજૂઆત। ગ્રામજનોની ઘાઘર અને બેડા સાથે મામલતદારને રજૂઆત કરાઈ કે તેમને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે। અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ આવતો જ નથી તેવું ગ્રામજનો કહી રહ્યા છે અને નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। એટલે પ્રાણ સાહેબ આવ્યા એટલે એમ કે અમારે એને એમ કહી છે કે અમારે પાણી જોઈએ। અમે ઈ હાટું અહીંયા આવીને કંઈક માંગણી કરવા આવ્યા છે તો અમને પાણી આપો એમ, ગટર, બ્લોક, પાણી। અને અત્યારે તો સાહેબ આ ઉનાળો છે તો ઉનાળામાં તો પક્ષીઓ બધાને પાણી જોઈએ તો અમારે કેમ પાણી વગરનું હાલે? ઓક્ટોબર 2024નો પ્રશ્ન છે। ગ્રામસભામાં અમે પાણીનો પ્રશ્નનો ઉકેલ આવે તે માટે અમે અરજી કરેલી હતી, જેનો હજી આજ સુધી નિવાડો નથી આવ્યો। અમને અમારી સુવિધા પાણીની પૂરી પાડો, ગટર, પાણી। અમારા ગામમાં કોઈ સુવિધા જ નથી તો તંત્ર કરે છે શું? અવારનવાર જાણ કરવા છતાં, અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ નથી મળતું અમારા ગામને। આજ અમે લોકો બધા મૌન ગાંધીવાદી આંદોલન ઉપર છીએ। આજ